કેસ અને સિક્યુરિટી ગાર્ડે યુવતી પર દુષ્કર્મ આચરતા કાર્યવાહી તેજ કરવામાં આવી। સિક્યુરિટી એજન્સીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે। A1 એજન્સીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું। હજુ સુધી એજન્સી સામે ગુનો નોંધાયો નથી। હવસખોર એ સિક્યુરિટી ગાર્ડ જે એજન્સીમાં કામગીરી કરતો હતો એ એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટેલ ફોનલાઈન પર। અનિતા, અમદાવાદનો આ પીજીમાં યુવતી પર દુષ્કર્મનો કેસ અને સિક્યુરિટી ગાર્ડે યુવતી પર દુષ્કર્મ કરતા હવે કાર્યવાહીનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। કઈ દિશામાં તપાસ, અનિતા? બિલકુલ, જે પ્રકારે અમદાવાદના અન્નનગર વિસ્તારમાં જે દુષ્કર્મને લઈને જે ઘટના સામે આવી હતી, ત્યારબાદ જે આરોપીને પકડ્યા બાદ તેણે જે ભાગી જવા માટે પોલીસ સાથે જે તકરાર કરી હતી અને ત્યારબાદ જે પોલીસ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ દ્વારા ફાયરિંગમાં જે પોતે ઘાયલ થયો હતો ને આ ફાયરિંગમાં એક કોન્સ્ટેબલ પણ ઇન્જર્ડ થયો હોવાની ઘટના હતી। તેને લઈને હાલ તો પોલીસ દ્વારા એક વધુ એક ગુનો આ ધરમસિંહ રાઠોડ જે સિક્યુરિટી ગાર્ડ છે તેની વિરુદ્ધ કરવામાં આવ્યો છે અને સાથે ધરમસિંહ રાઠોડ ની જે ગુનાહિત હિસ્ટ્રી છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા તે 4 વર્ષથી તે અમદાવાદમાં રહેતો હતો અને આ જે જગ્યા પર તેણે દુષ્કર્મ કર્યું છે ત્યાં 4 દિવસ પહેલા જ જોડાયો હોવાનું સામે આવ્યું છે, જેથી હાલ તો પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે, જેમાં ધરમસિંહના જે મેડિકલ અને ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે દુષ્કર્મને લઈને। આ સાથે તેણે જે સિક્યુરિટી વ્યવસ્થાને લઈને જે પીઆઈની રિવોલ્વર છીનવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેની જે ગતિવિધિ છે તે મામલે હાલ તો પોલીસની એક અલગ ટીમ બનાવવામાં આવી છે અને તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ગાંધીનગરના